કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આપેલી સૂચનાને પગલે કેશોદના પ્રાંત અધિકારીએ માંગરોળ પંથકના શેડ વિસ્તારમાં ખનીજ ચોરી અંગે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પથ્થર ભરેલા 25 જેટલા ટ્રક અને અનેક ચકરડી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. કબજે કરેલ મુદ્દામાલની કિંમત કરોડો રૂપિયામાં થાય છે. ખાસ કરીને સ્થાનિક ખાણ ખનીજ વિભાગને ઊંઘતું રાખીને આ સફળ દરોડો પાડવામાં આવ્યો હતો. કેશોદ એસડીએમે આ પાડેલા દરોડાને કારણે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આ અંગે હવે આગળ તપાસ હાથ ધરવામાં આવશે. જૂનાગઢ બાર એસોસિએશનની 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે, ત્યારે ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ છે. કુલ 21 બેઠક માટે અત્યાર સુધીમાં 59 ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, કારોબારી, ટ્રેઝરર, કારોબારી સિનિયર અનામત અને કારોબારી મહિલા અનામત પદ માટે કુલ 59 ફોર્મ રજૂ થયા છે. ખાસ કરીને પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ જયદેવ જોશી અને સિનિયર એડવોકેટ ભાવેશ ઝીંઝુવાડિયાએ ફોર્મ ભર્યા છે. ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પરિસરમાં જ આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું નિર્માણ કાર્ય ગતિમાં છે, ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ મુલાકાત લીધી હતી અને બહુહેતુક વિકાસ માટે તેમના મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. જૂનાગઢ નજીકના ખડિયામાં વહેલી સવારે ઊભી બજારે બે સિંહના આટાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ખડિયા ગામે 6 ડિસેમ્બર શનિવારે વહેલી સવારે 3 કલાક 27 મિનિટ અને 19 સેકન્ડે એક સિંહની એન્ટ્રી થાય છે. તે આટાફેરા મારે છે ત્યાં જ ગાય કે બળદ જેવું કોઈ પશુ ઊભું હોવાનું સ્પષ્ટ દેખાય છે, છતાં સિંહ પશુનો શિકાર કરતો નથી. ત્યાં જ બીજા સિંહની એન્ટ્રી થાય છે. થોડી વાર પછી તે સિંહ પણ જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તે રવાના થઈ જાય છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોમાં ચાલી રહેલા ઓપરેશન સંકટને કારણે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવી રહેલા અસામાન્ય રીતે ઊંચા હવાઈ ભાડાની ગંભીર નોંધ લીધી છે. મુસાફરોને તકવાદી ભાવ વધારાથી બચાવવા માટે મંત્રાલયે તેની નિયમનકારી શક્તિઓનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત તમામ રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરી દીધી છે અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા આ નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. લચ્છા પરાઠા, દાળ તડકાથી લઈને બદામનો હલવો, પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક વાનગીઓની જયાફત માણી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની રાજદ્વારી મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તેમની યાત્રાના સમાપન પહેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમના સન્માનમાં એક ભવ્ય શાહી ભોજનનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ ભોજન સમારોહમાં ભારતીય વાનગીઓની વિવિધતા અને સુમધુર સંગીતનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો, જે રશિયન મહેમાન માટે એક યાદગાર અનુભવ બની રહ્યો હતો. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.